નમસ્કાર. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર પ્રાર્થના ખારોડ. તેઓનો પરિચય આપું તો ડૉક્ટર પ્રાર્થના ખારોડ બાળ રોગ અને બાળ વિકાસ ક્ષેત્રમાં તેઓનું ખૂબ જાણીતું નામ છે. તેમણે MBBS, MD, DNB અને PG ડિપ્લોમા ઇન ડેવલપમેન્ટલ ન્યુરોલોજીની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ મેળવેલી છે. તેઓ MD ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે. હાલમાં અમદાવાદની GCS મેડિકલ કોલેજમાં બાળરોગ વિભાગના અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના પ્રોફેસર અને HOD તરીકેની સેવા આપી રહ્યા છે. તેમણે અનેક સંશોધન પત્રો લખેલા છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં પણ ભાગ લીધો છે. બાળરોગ, બાળ શિક્ષણ અને પોષણ જેવા ક્ષેત્રમાં તેમનું યોગદાન પ્રશંસનીય છે. તો ચાલો સાંભળીએ ડૉક્ટર પ્રાર્થના ખારોડને. નમસ્કાર. આવો બાળકને ઓળખીએ શૃંખલાની આજે ત્રીજી કડી. અગાઉની 2 કડીઓમાં આપણે બાળ વિકાસ વિશેની મૂળભૂત માહિતી વિશે જાણકારી લીધી. એ પછી આપણે ગર્ભાવસ્થા અને પ્રથમ વર્ષ દરમિયાન જે વિકાસ થાય એના વિશે માહિતી લીધી અને આજે આપણે બીજા અને ત્રીજા વર્ષની ઉંમરમાં જે વિકાસ થાય છે એના વિશે થોડી માહિતી લઈશું. તો જેમ આપણે અગાઉ કર્યું હતું તેમ અગત્યના મુદ્દાઓનું થોડું પુનરાવર્તન કરીશું. બીજા અને ત્રીજા વર્ષના વય જૂથની લાક્ષણિકતાઓ વિશે જાણીશું અને આ તબક્કામાં આપણી માતા પિતા અને કુટુંબીજનો તરીકેની શી ફરજ છે એ વિશે માહિતી લઈશું. આપણે અગાઉના સેશનમાં જોયું હતું કે સૌથી શરૂઆતના વર્ષો બાળ વિકાસ માટેના સૌથી અગત્યના વર્ષો છે. ગર્ભાવસ્થા અને જન્મ પછીનું પ્રથમ વર્ષ નોંધપાત્ર વૃદ્ધિ અને વિકાસનો પાયો નાખે છે અને બાળકના સમગ્ર જીવનની દિશા નક્કી કરનાર સમયગાળો છે. પ્રથમ 2 વર્ષમાં મગજનો જથ્થો મોટા ભાગનો વિકસી જાય છે અને આ આકૃતિ ફરી આપણે યાદ રાખવાની છે કે જન્મ પછીના શરૂઆતના 6 વર્ષ ગર્ભાવસ્થા, જન્મ અને પછીના 6 વર્ષ અને એમાં પણ પ્રથમ 3 વર્ષ વિકાસની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વના છે. એટલે આ તબક્કે આપણી ભૂમિકા બહુ જ મહત્ત્વની બની જાય છે. ફરીથી એકવાર આપણે યાદ કરી લઈએ કે બાળ વિકાસની એક જે સમજવામાં અઘરી લાગતી બાબત છે એને આપણે પ્રમાણમાં સરળ બનાવીને કેવી રીતે સમજી શકીએ. તો એની 1-2 રીત છે. એક તો ઉંમર પ્રમાણેના તબક્કા. પહેલાં 6 વર્ષ, 6 થી 12 વર્ષ, 12 થી 18 વર્ષ અને 18 થી 24 વર્ષ કે જે તબક્કાની પોતાની એક આગવી વિશેષતા હોય છે અને એ વય જૂથમાં રહેલા બાળકની શીખવાની એક આગવી રીત હોય છે. બીજી એક રીત એ છે સમજવાની કે જુદા જુદા ક્ષેત્રોના વિકાસ પ્રમાણે આપણે સમજી શકીએ. જેમ કે હલનચલનનો વિકાસ, હાથના કૌશલ્યોનો વિકાસ, હાવભાવ અને બોલીનો વિકાસ, સામાજિક વિકાસ, ભાવનાત્મક વિકાસ, બૌદ્ધિક વિકાસ અને દ્રષ્ટિનો વિકાસ અને સાંભળવાની ક્ષમતાનો વિકાસ. સામાજિક, ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ તેમજ હલનચલનનો ઝડપથી વિકાસ થતો જાય છે. આ તબક્કા દરમિયાન બાળક પોતાની આસપાસના વાતાવરણને અને લોકોને ઓળખતું થાય છે, એમની સાથે હળતું મળતું થાય છે. એ પોતે કોણ છે, એના કુટુંબીજનો કોણ છે અને અજાણી વ્યક્તિ કોણ છે એ બધાને એ જુદી જુદી રીતે ઓળખીને એ પ્રમાણે પ્રતિભાવ આપે છે. પોતાની ઉંમરના બાળકો સાથે રમવાની શરૂઆત કરે છે અને પોતાની જાતે પોતાની પ્રવૃત્તિઓ કરતાં શીખે છે. જેમ કે જો આપણે હલનચલનનો વિકાસ જોઈએ તો લગભગ 15 મહિને બાળક હાથ અને પગ બંનેની મદદથી દાદરા ચડવાનો પ્રયત્ન કરે છે. આપણે જોયું હતું કે લગભગ સરેરાશ 12 થી 13 મહિનાની ઉંમરે બાળક ચાલતું થઈ જાય છે. એટલે 15 મહિનાની આસપાસ બાળક આવી રીતે હાથ અને પગના ટેકાથી દાદરા ચડવાની શરૂઆત કરે છે. 15 થી 18 મહિનાની વચ્ચે દોડતું થઈ જાય છે અને 15 થી 18 મહિને અથવા તો લગભગ 2 વર્ષની ઉંમર સુધીમાં એ ફક્ત પગની મદદથી દાદરા ચડવાની શરૂઆત કરે છે. શરૂઆતમાં બંને પગ એક પગથિયા પર રાખીને ચડે, પછી બીજા પગથિયે બંને પગ મૂકે, એવી રીતે ચડે છે અને ત્રીજા વર્ષ સુધીમાં
જો એને મોકો આપવામાં આવે તો 3 પૈડાવાળી સાયકલ પણ ચલાવી શકે છે. હાથના કૌશલ્યોનો વિકાસ તો આપણે જોયું હતું કે 12 મહિને બાળક આંગળી અને અંગૂઠાની ઝીણી પકડ કેળવી લે છે. તો 15 મહિના સુધીમાં બાળક કપથી પીવાનો પ્રયત્ન કરતું થઈ જાય છે. ચોપડીઓના પાના ફેરવવાની કોશિશ કરે છે. લગભગ 18 મહિનાથી લઈને 2 વર્ષની ઉંમર સુધીમાં એ પેન્સિલ કે ક્રેયોન હાથમાં આવે તો પકડીને લીટા કરવાનો પ્રયત્ન કરે છે. ચમચીથી પોતે ખાવાનો પ્રયત્ન કરે છે. હવે આ પ્રયત્નમાં શરૂઆતમાં થોડું ઢોળાઈ પણ જાય, પણ જેમ જેમ બાળકને મોકો મળે એમ મહાવરો થાય એમ ઢોળાયા વગર એ ખાતું થઈ જાય છે. 2 વર્ષની આસપાસ આવી રીતે જો એને ચોરસ અથવા સમઘન આકારના લાકડાના ક્યુબ કે કટકા આપવામાં આવે તો એક ઉપર એક ગોઠવી શકે છે. 2 વર્ષની ઉંમરે આશરે 5 થી 6 ક્યુબનો ટાવર જેવું બનાવી શકે અને 3 વર્ષ સુધીમાં 9 ક્યુબનો ટાવર બનાવી શકે છે. અને જેમ છેલ્લી આકૃતિમાં બતાવ્યું છે એમ જેમ જેમ ઉંમર વધે એમ વધારે ને વધારે સંકુલ આકૃતિઓ દોરી શકે છે. ભાષાનો વિકાસ અથવા બોલીનો વિકાસ તો આપણે જોયું હતું કે લગભગ 1 વર્ષની ઉંમરે બાળક એક શબ્દ અર્થ સાથે બોલતું થઈ જાય છે. જેમ કે મમ્મીને જોઈને મમ્મી કહેવું, પપ્પાને જોઈને પપ્પા કહેવું, એવા એક જ શબ્દનો ઉપયોગ એ કરવા માંડે છે. અને બીજા વર્ષ દરમિયાન એની ભાષા બહુ ઝડપથી વિકસે છે. જેમ કે 18 મહિના સુધીમાં એ 8 થી 10 શબ્દો બોલતું થઈ જાય છે અને 2 વર્ષે તો 2 થી 3 શબ્દોના વાક્યો બોલતું થઈ જાય છે. જેમ કે મમ આપો, ભૂ આપો, ભૂખ લાગી વગેરે. અને 3 વર્ષ સુધીમાં વધારે લાંબા વાક્યો બોલવા માંડે છે અને ઘણીવાર પ્રશ્નો પણ પૂછવા માંડે છે અને એને પોતાનું નામ પણ ખબર પડવા માંડે છે. એટલે પોતાનું આખું નામ જાણે છે. સામાજિક વિકાસ તો આપણે જોયું હતું કે પહેલા વર્ષમાં બાળક મમ્મી પપ્પાને ઓળખે, અજાણી વ્યક્તિને ઓળખે, અજાણી વ્યક્તિને જોઈને રડવા માંડે, સરળ રમતો રમવા માંડે અને 15 મહિનાની આસપાસ એ પોતાની આસપાસના ઘરના લોકોની નકલ કરવા માંડે છે. જેમ કે આમાં પહેલા ચિત્રમાં બતાવ્યું છે એમ જેમ મમ્મી સાવરણીથી કચરો વાળે તો બાજુમાં બાળક પણ એવું કરવાની કોશિશ કરે છે. લગભગ 2 વર્ષની આસપાસ અથવા 1.5 થી 2 વર્ષની ઉંમરની આસપાસ બાળક ખાવું હોય તો માગે છે, મમ આપો, ભૂ આપો અથવા ઈશારો કરીને બતાવે છે. પોતે જે રમકડું બતાવવું હોય ત્યાં હાથ ખેંચીને મમ્મી પપ્પાને કે કુટુંબીજનોને લઈ જાય છે અને 3 વર્ષની આસપાસ એ પોતાના રમકડા બીજા બાળક સાથે વહેંચીને રમવાની, શેર કરવાની જેને કહેવાય એ શરૂઆત કરી દે છે. આ બધી સરેરાશ ઉંમર છે. બૌદ્ધિક વિકાસ અને રમવાની રીત એટલે બાળકનું કામ શું? તો મેડમ મારિયા મોન્ટેસરીએ બહુ સાચું કીધું છે. રમવું એ બાળકનું કામ છે. આપણે બધા વયસ્ક વ્યક્તિઓ તરીકે કંઈક ને કંઈક કામ કરતા હોઈએ છીએ. બાળકનું કામ શું? રમવાનું. પણ એ બહુ અદ્ભુત વાત છે કે ઉંમર પ્રમાણે બાળકની રમવાની રીત અલગ હોય છે. જેમ કે પહેલા વર્ષ દરમિયાન બાળક સામાન્ય રીતે એકલું રમે, પોતાની આસપાસની વસ્તુઓથી રમે, ધીરે ધીરે બીજા સાથે હળતું મળતું થાય. તો જેમ અહીંયા બતાવ્યું છે એમ શરૂઆતમાં બીજા વર્ષમાં એની કાલ્પનિક રમતની શરૂઆત થાય. જેમ કે પહેલા ચિત્રમાં ઉપર બતાવ્યું છે તો બાળક ખોળામાં ચોપડી લઈને બેઠું છે અને એની આસપાસ પાસે પડેલા રમકડા તરફ જોઈ રહ્યું છે. એટલે ચોપડી વાંચવાની નકલ કરે છે, જાણે ચોપડી વાંચતું હોય. નીચેના ચિત્રમાં બતાવ્યું છે કે બાળક કંઈક જાણે એની આસપાસ પડેલા પ્યાલામાં, સામે પડેલા પ્યાલામાં નાખવાની કોશિશ કરી રહ્યું છે. વચ્ચેના ચિત્રમાં બતાવ્યું છે એટલે જેમ ઉંમર વધે એમ એની કાલ્પનિક રમત પણ વધારે ને વધારે વિગતવાર, વધારે ને વધારે વિશેષ બનતી જાય છે. જેમ કે શરૂઆતના 2 ફોટામાં બતાવ્યું છે કે એ સાદી કાલ્પનિક રમત છે, પણ પછી એ જાણે ડૉક્ટરના જેમ સ્ટેથોસ્કોપ પહેરીને એ જાણે તપાસ કરતી હોય, ભલે એકલી રમે છે એ બેબી, પણ એવી કાલ્પનિક રમત રમે છે. અને પછી જેમ જેમ બાળક મોટું થાય એમ બીજા બાળક સાથે મળીને
એક બાળક ડૉક્ટરનો રોલ કરે છે, બીજું બાળક દર્દીનો રોલ કરે છે. એવી રીતે રોલ પ્લે એટલે અલગ અલગ ભૂમિકા નિભાવવાની કાલ્પનિક રમતો રમતા જાય છે. જેમ શરૂઆતના તબક્કામાં બાળક સામાન્ય રીતે એકલું રમે. જેમ કે અહીંયા એક બેબી પોતે જ રમકડાથી રમે છે અને પોતાની કલ્પનાથી કંઈક ને કંઈક આમ મૂકે છે અને કાઢે છે. અને બીજા ફોટામાં બતાવ્યું છે એમ લગભગ 2 વર્ષની ઉંમરે બાળક પોતાની ઉંમરના બીજા બાળકો સાથે બેસીને રમવા માંડે છે. જો કે એ પછીના તબક્કામાં બાળક એકબીજા સાથે હળી મળીને રમતા થાય છે. અને આ માહિતી, આ જ્ઞાન આપણને હોવું બહુ જરૂરી છે, તો જ આપણે એ પ્રમાણે બાળકને વાતાવરણ પૂરું પાડી શકીએ. તો આ આપણે અગાઉ પણ વાત કરી છે અને ફરી એટલે કહું છું જેથી આપણે બાળક માટે એ તકો પૂરી પાડી શકીએ કે બાળકનું મન ગ્રહણશીલ હોય છે. પહેલાં શરૂઆતના વર્ષોમાં એ જે જોશે એ સહજ રીતે એમનું એમ શીખી જશે અને પોતાના સંવેદનો મારફતે શીખશે. જેમ કે આ ચિત્રોમાં બતાવ્યું છે એમ વસ્તુઓ પકડીને, મોઢામાં લઈને, માટીમાં રમીને, કૂદકા મારીને, દોડીને દરેક પ્રકારના સંવેદનોથી બાળક પોતાની આસપાસની દુનિયાનો અનુભવ લેવાનો પ્રયત્ન કરે છે. તો આપણે શું કરી શકીએ? આટલી બધી વાર્તા કરી, પણ કરવાનું શું બીજા અને ત્રીજા વર્ષમાં માતા પિતા તરીકે? પહેલી વાત, બાળકો સાથે બેસીને વાંચવાની શરૂઆત કરીએ. આમ જોવા જઈએ તો એવું કહે છે કે 6 મહિનાનું બાળક થાય ને ત્યારથી એને એ પ્રમાણેની ઉંમર પ્રમાણેની ચોપડીઓ, એવા પુસ્તકો આવતા હોય છે કે જેને બતાવી શકાય, જેથી બાળકને શરૂઆતથી જ પુસ્તકોમાં રસ પડે, રસ કેળવાય. અને બીજા વર્ષમાં તો આપણે એની સાથે બેસીને વાંચી શકીએ, ચિત્રવાળી વાર્તા વાંચીએ, એને ચિત્ર બતાવીએ, એની સાથે સાદી સરળ ભાષામાં વાતચીત કરતા રહીએ. માતૃભાષા બાળક બહુ સહજ રીતે શીખી જાય છે. અને એ ધ્યાન રાખવું જોઈએ, યાદ રાખવું જોઈએ કે મેં જેમ કીધું એમ કે બીજા વર્ષમાં બાળકની ભાષાનો વિકાસ બહુ ઝડપથી થતો હોય છે. અને એ પણ એ જોવામાં આવ્યું છે કે શરૂઆતના 2 વર્ષમાં બાળકને જેટલી ભાષા સાંભળવામાં આવે એ ભાષા એ બહુ સહેલાઈથી શીખી શકે છે. અને આવા બહુ બધા દાખલા છે કે બાળક એક કરતાં વધારે ભાષા શીખી જાય છે. એટલે ભાષાનો બહોળો અનુભવ આ તબક્કે બહુ જરૂરી છે. બાળક જે કંઈ જોવે છે, જેની સાથે રમે છે, એને નામથી ઓળખ આપીએ. બાળક પોતાની રોજિંદી ક્રિયા જાતે કરી શકે, જે કરી શકે છે એને કરવા દઈએ. જેમ કે પોતે જો ખાવા માંગતું હોય તો ખાવા દેવું જોઈએ, ભલે થોડું ઢોળતું હોય શરૂઆતમાં, પણ એમ કરતાં કરતાં જે જાતે ખાતા શીખશે. જો આપણે સૂચના આપીએ બાળકને કે બેટા પેલો પ્યાલો લઈ આવતો, આ ધાબળો મૂકી આવતો, પેલો દડો આપતો મને, તો એ ભાષા સરળ હોય એનું ધ્યાન રાખીએ. એટલે કે સરળ ભાષામાં સૂચના આપીએ. એને એની મેળે ચાલવા માટે પ્રોત્સાહન આપીએ. એને દાદરા ચઢ ઉતર કરવા હોય તો કરવા દઈએ. હા, ચોક્કસ આપણે એની સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. વાર્તાઓ, બાળગીતો, આ બધાનો જેટલો અનુભવ એને આપવામાં આવે એટલું બાળક ખીલે છે. વાર્તાઓ કહેવાથી એની ભાષા પણ વિકસે છે, એની કલ્પના શક્તિ પણ વિકસે છે અને એને એના સામાજિક વિકાસમાં પણ એને મદદ કરે છે કે જુદા જુદા લોકો કઈ રીતે વિચારતા હોય. એવા ઘણા બધા સીધા અને આડકતરા ફાયદા છે વાર્તાઓ અને બાળગીતોના. બાળકોને લય બહુ ગમે, રિધમ, એટલે બાળગીતો દ્વારા આપણે એ લોકોને ઘણી બધી વસ્તુઓ એનો અનુભવ આપી શકીએ. અને વારો લેવાની રમતો, એટલે વારાફરતી જે રમત રમવાની હોય, ટર્ન ટેકિંગ, પહેલાં હું છુપાવું પછી તું છુપાય, એવી રીતે વારો લેવાની જે રમતો હોય એ રમવાની શરૂઆત કરીએ, જેથી બાળકને ખ્યાલ આવે કે કોઈ પણ રમત રમીએ ત્યારે ક્યારેક આપણો વારો છુપાવવાનો હોય અને ક્યારેક આપણો વારો છુપાયેલી વ્યક્તિને શોધવાનો હોય. આ એક ઉદાહરણ આપું છું. કયા ભયજનક લક્ષણો છે જે આ તબક્કે આપણે ધ્યાનમાં રાખવા પડે? જો બાળક 14 મહિના સુધી ભાંખોડીએ ના ચાલતું હોય, અથવા 17 મહિના સુધી છૂટું ઊભું ના રહેતું હોય, અથવા 18 મહિના સુધી છૂટું ચાલતું ના હોય કે એક પણ શબ્દ બોલતું ના હોય, અથવા 3 વર્ષની ઉંમર સુધી કાલ્પનિક રમતો બિલકુલ ન રમતું હોય, તો આ બધા ભયજનક લક્ષણો છે. અને જેમ મેં અગાઉના સેશનમાં પણ કીધું હતું એ પ્રમાણે કોઈ પણ ઉંમરે
જો પહેલાંનું શીખેલું કૌશલ્ય જો બાળક ભૂલી જાય તો એ પણ એક ભયજનક લક્ષણ છે. અગાઉ મેં જે મુદ્દા કીધા એ ઉંમર પ્રમાણે ધ્યાનમાં રાખવાની બાબતો હતી. પણ કોઈ પણ ઉંમરના બાળક માટે આપણે શું ધ્યાન રાખવાનું? એક તો એમ કે બાળકો આસપાસના લોકોને જોઈને શીખે છે, આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. એટલે આપણો વર્તન વ્યવહાર, આસપાસનું વાતાવરણ એ બાળક માટે યોગ્ય હોવું જોઈએ. આપણે બાળકમાં જે ગુણો, જે વર્તન જોવા માગીએ છીએ એ સૌથી પહેલાં આપણે એનું પાલન કરવાનું રહે છે અને તો જ બાળક શીખશે. બાળક સાથે કુટુંબના બધા સભ્યો પોતાની આગવી રીતે સમય વિતાવે, એમની સાથે એમની જેમ રમે, બાળકની ઉંમર પ્રમાણે એની સાથે રમવામાં આવે, બાળકને એની ઉંમરના અન્ય બાળકો સાથે રમવાની પૂરતી તકો પૂરી પાડવામાં આવે. હવે આમાં એવું લાગે કે આમાં શું મોટી વાત છે, પણ આજની પરિસ્થિતિમાં પોતાની ઉંમરના બાળકોનું એક વય જૂથ હોવું, એવું ગ્રુપ હોવું એક બહુ મોટી વાત છે, એક બહુ મોટું આશીર્વાદ સમાન છે. ઘણા એવા બાળકો હોય છે કે જે એવી જગ્યાએ રહેતા હોય છે કે એમની ઉંમરના બાળકો સાથે એ લોકો રમી જ નથી શકતા. એટલે આ હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ કે કોઈક ને કોઈક રીતે બાળકને એની ઉંમરના અન્ય બાળકો સાથે વારંવાર નિયમિત રીતે રમવાની તકો પૂરી પાડવામાં આવે. બાળકને કુદરતી વાતાવરણમાં રમવાની તકો પૂરી પાડીએ, ખેતરમાં, બગીચામાં ફરવા લઈ જઈએ. કારણ કે કુદરતમાં રહીને બાળકનું બધા ક્ષેત્રોનો વિકાસ, હલનચલનનો, હાથના કૌશલ્યનો, સંવેદનોનો વિકાસ બધો એકસાથે થઈ શકે છે. અને સૌથી અગત્યની વાત, જો હું આ વાક્ય ન બોલું તો આ આખી શૃંખલા અધૂરી ગણાય. મોબાઈલ, ટીવી અને કોમ્પ્યુટરથી બાળકોને દૂર રાખીએ. બહુ નાના બાળકોને આ ત્રણેય વસ્તુથી દૂર રાખવા જોઈએ અને એમની સાથે હોઈએ ત્યારે આપણે પણ એ બધાનો વપરાશ ટાળવો જોઈએ. આ કાર્ડનું ચિત્ર મેં અગાઉ પણ બતાવેલું હતું અને એટલા માટે આ ફરી બતાવું છું કે આપણી સરકારે જ આપણને આ કાર્ડ બધી માતાઓને આપે છે અને એમાં બાળ વિકાસને લગતી જે સામાન્ય લક્ષણો કયા હોય એની માહિતી હોય છે અને ભયજનક લક્ષણો કયા હોય છે એની પણ માહિતી આપવામાં આવી છે. અને દરેક તબક્કે માતા પિતા શું કરી શકે બાળ ઉછેર માટે એની માહિતી પણ આપવામાં આવેલી છે અને બહુ સરળતાથી ઉપલબ્ધ કાર્ડ છે. તો આ હતી ગર્ભાવસ્થાથી લઈને પહેલા 3 વર્ષ સુધીના વિકાસની ગાથા અને શૃંખલા. બાળકને સમજીએ શૃંખલા પરથી આપણને ઘણી જ બધી માહિતી અહીંયા આગળ સારી રીતે આપણે બધા સમજી શક્યા હોઈશું. તો આજે પણ આપણે આ વિષયને સરસ આગળ વધાર્યો અને તે વિષય ઉપર કીધું છે કે માતા પિતાની ભૂમિકા અહીંયા સવિશેષ રહેશે. કારણ કે બાળક જે છે શરૂઆતના 3 વર્ષમાં ઘણું બધું શીખતું હોય છે. આગળ પણ કહ્યું, ભાષા વિકાસ, સામાજિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, આ બધું જ બાળક કોનાથી શીખે છે? તો બધું જ માતા પિતા, પરિવારજનો જેટલા એક્ટિવ રહેશે એટલું બાળક પણ એક્ટિવ રહેશે. આ સાથે સાથે બાળકના 3જા વર્ષ સુધીમાં તેનો વિકાસ માટે આપણે શું શું કરવું જોઈએ તે માટેના પણ ઘણા અહીંયાથી આપણને સૂચન મળ્યા છે જે ચોક્કસથી આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે બાળકને તેની ક્રિયા જાતે કરવા દો, તેને જાતે જમવા દો, વિચારવા દો, રમકડા રમવા દો, ગ્રુપ સાથે રમવા દો. એને ખાસ વાત એમ કહી કે હમણાં ભગવાનનો આશીર્વાદ છે કે બાળકને બાળક મળે તો તે કેટલું ઘણું શીખે છે. એટલે તેમની વાતને ખૂબ જ હું અહીંયા આવકારું છું કે બાળકને બાળકની સાથે રમવા દો. ઘણું બધું બાળક એની સાથે આપમેળે શીખે છે. તો આવા મોકાને પણ આપણે પ્રાધાન્ય આપીએ, નાની નાની રમતો રમીએ અને બાળકને સવિશેષ સમય આપીએ. ખાસ કરીને અત્યારનો ટેકનોલોજીનો યુગ છે, મોબાઈલ, ટીવી અને કોમ્પ્યુટર, હે ને? તો આપણે પણ તેનો ઉપયોગ ઓછો કરીએ, બાળક ઓટોમેટિક તેનો ઉપયોગ ઓછો કરશે. તો આપનો ખૂબ ખૂબ આભાર બેન. તમે ખૂબ જ સરસ એવી શૃંખલા અમારા જે દર્શકો છે, માતા પિતા, વાલી, તેઓને સરસ રીતે તમે વ્યાખ્યાન આપ્યું અને ચોક્કસથી તે લોકોને એને ઉપયોગી નીવડશે તેવી આશા સાથે ધન્યવાદ. અને હું ખૂબ ખૂબ આભારી છું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો કે મને માધ્યમ આપ્યું કે જેથી હું આટલા બધા માતા પિતા સાથે જોડાઈ શકું અને ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રશ્ન હોય તો હું ચોક્કસ મને ગમશે એ વસ્તુ માટે વાત કરી. ધન્યવાદ.